કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આજના આ ખાસ એક્સપ્લેનરમાં. આજે આપણે બંધારણનો એક એવો જોરદાર ટોપિક લઈને આવ્યા છીએ જે પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે. શું તમને ખ્યાલ છે કે રાજ્યપાલ પાસે અમુક એવી સત્તાઓ છે જે ખુદ રાષ્ટ્રપતિ પાસે પણ નથી? અરે હા, બિલકુલ સાચું. તો ફટાફટ તમારી નોટબુક અને પેન લઈ લો. અને હા, સાથે સાથે આપણે એ પણ શીખીશું કે ડેઇલી રિવિઝન નોટ્સ કેવી રીતે બનાવવી જોઈએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. આજનો આપણો એજન્ડા એકદમ ક્લિયર છે. જુઓ, પહેલાં આપણે બંધારણના ભાગ 6ના બેઝિક સમજીશું, પછી રાજ્યપાલનો કાર્યકાળ અને સત્તાઓ, ત્યારબાદ તેમની ખાસ સ્વવિવેક સત્તા, એના પછી મુખ્યમંત્રી અને મંત્રીમંડળ, વટહુકમની સત્તા અને છેલ્લે ક્વિક રિકેપ સાથે એક્ઝામ પ્રેક્ટિસ કરીશું. આટલું પદ્ધતિસર કરવાથી એક્ઝામની મોટા ભાગની ભૂલો ટાળી શકાશે. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વગર શરૂઆત કરીએ સેક્શન 1થી, રાજ્ય સરકારના બેઝિક્સ. આ કન્સેપ્ટને સમજવાની બેસ્ટ રીત છે કે આપણે તેને કેન્દ્ર સરકાર સાથે સરખાવીને ભણીએ. જો ડાબી બાજુ કેન્દ્રની સંસદ છે અને જમણી બાજુ રાજ્યનું વિધાનમંડળ. બંધારણના આર્ટિકલ્સ યાદ રાખવાની આ સૌથી શક્તિશાળી રીત છે, જેને આપણે કમ્પેરેટિવ એનાલિસિસ એટલે કે તુલનાત્મક વિશ્લેષણ કહીએ છીએ. જો તમને કેન્દ્રના આર્ટિકલ્સ યાદ હોય તો રાજ્યના આર્ટિકલ્સ એની સાથે જોડીને યાદ રાખવા એકદમ સરળ બની જાય છે. બેઝિક્સની વાત કરીએ તો આપણા બંધારણનો પાર્ટ 6 એટલે કે ભાગ 6 રાજ્ય સરકારને લગતો છે. આમાં આર્ટિકલ 152થી લઈને આર્ટિકલ 237 સુધીનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આ શરૂઆત અને અંતના આર્ટિકલ્સ ભૂલી જાય છે, એટલે નોટ્સમાં ખાસ લખજો. અને બીજો ઐતિહાસિક બદલાવ પણ યાદ રાખજો. 2019માં આર્ટિકલ 370 હટાવ્યા પછી હવે આ ભાગ જમ્મુ કાશ્મીરને પણ સમાન રીતે લાગુ પડે છે. એક્ઝામના ધ્યાનમાં રાખવાની બાબતો. ભાગ 6માં કોનો સમાવેશ થાય તો કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. ચાલો 2 સંભવિત MCQ જોઈએ. પ્રશ્ન 1. રાજ્ય સરકારનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે? જવાબ પાર્ટ 6. પ્રશ્ન 2. આર્ટિકલ 370 નાબૂદી પછી ભાગ 6 કયા રાજ્યને નવેસરથી લાગુ પડ્યો? જવાબ જમ્મુ અને કાશ્મીર. હવે આર્ટિકલ 153 બહુ જ રસપ્રદ છે. તે સ્પષ્ટ કહે છે કે દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ ફરજિયાત રહેશે. પણ અહીં એક મોટો એક્ઝામ ટ્રેપ છે. શું કોઈ એક જ વ્યક્તિ 2 રાજ્યોના રાજ્યપાલ બની શકે? હા, બિલકુલ. 7th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 1956 એટલે કે 7મા બંધારણીય સુધારાથી આ શક્ય બન્યું છે. રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈએ તો આનંદીબેન પટેલ એક સાથે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશનો ચાર્જ સંભાળી ચૂક્યા છે. આખી આ સિસ્ટમ આપણે કેનેડિયન મોડલમાંથી લીધી છે. આની એક શોર્ટ ટ્રીક યાદ રાખો. ઠંડા કેનેડામાં લોકો ચૂંટણી કરવા બહાર નથી નીકળતા, એ લોકો સીધી નિમણૂક કરી દે છે. એટલે જ આર્ટિકલ 155 મુજબ રાજ્યપાલની સીધી નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. પ્રશ્ન 1. રાજ્યપાલની ચૂંટણી થાય છે કે નિમણૂક? જવાબ સીધી નિમણૂક. પ્રશ્ન 2. કયા સુધારાથી એક વ્યક્તિને 2 રાજ્યોનો ચાર્જ આપી શકાય? જવાબ 7th અમેન્ડમેન્ટ. આ પ્રશ્ન સીધો એક્ઝામમાં આવી શકે છે. ચાલો આગળ વધીએ સેક્શન 2 તરફ, રાજ્યપાલનો કાર્યકાળ અને સત્તાઓ. આ સેક્શનમાં આપણે એવા ટ્રેપ વિશે વાત કરીશું જ્યાં સારા તૈયારી કરતા વિદ્યાર્થીઓ માર્ક્સ ગુમાવી બેસે છે. જુઓ, આર્ટિકલ 157 મુજબ રાજ્યપાલ બનવા માટે 2 વસ્તુ જરૂરી છે. એક તો ભારતના નાગરિક હોવું અને બીજું ઓછામાં ઓછી 35 યર્સની ઉંમર હોવી. પણ સૌથી મોટો એક્ઝામ ટ્રેપ ક્યાં છે ખબર છે? આર્ટિકલ 156માં. પરીક્ષામાં પૂછાય કે રાજ્યપાલનો કાર્યકાળ કેટલો, એટલે આપણે તરત 5 વર્ષ ટીક કરી દઈએ છીએ. પણ ના, સાચો જવાબ છે પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. આ બાબત બહુ વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. તમારી રિવિઝન નોટ્સમાં આને કેપિટલ લેટર્સમાં હાઇલાઇટ કરીને જ લખજો. હવે વાત કરીએ આર્ટિકલ 161ની, જે રાજ્યપાલને ક્ષમાદાનની સત્તા આપે છે. તેઓ રાજ્યના કાયદા હેઠળ કોઈ ગુનેગારની સજા માફ કે ઓછી કરી શકે છે. પણ અહીં 2 બહુ જ મોટી મર્યાદાઓ છે જેને હાઇલાઇટ કરવી જરૂરી છે. પહેલી, તેઓ ફાંસીની સજા એટલે કે ડેથ પેનલ્ટીને સંપૂર્ણ માફ નથી કરી શકતા. અને બીજી, તેઓ લશ્કરી અદાલત એટલે કે કોર્ટ માર્શલની સજા પણ માફ કરી શકતા નથી. આ 2 પાવર માત્ર રાષ્ટ્રપતિ પાસે છે. આ બંને વચ્ચેનો તફાવત યાદ રાખવાની એક મસ્ત મેમરી ટ્રીક આપું તમને. જુઓ, રાષ્ટ્રપતિ દેશના પિતા સમાન છે, એટલે કે પપ્પા બધું જ માફ કરી શકે છે. જ્યારે રાજ્યપાલ કાકા સમાન છે. કાકા સજા થોડી ઓછી કરાવી શકે, પણ જો વાત ફાંસીની હોય તો એ બચાવી ન શકે. છે ને એકદમ સિમ્પલ? આ મેટ્રિક્સ જુઓ. આર્ટિકલ 72 એટલે રાષ્ટ્રપતિ
અને આર્ટિકલ 161 એટલે રાજ્યપાલ. જો રાજ્યની હાઈકોર્ટ કોઈને ફાંસીની સજા આપે ને તો દયાની અરજી છેલ્લે રાષ્ટ્રપતિ પાસે જશે, રાજ્યપાલ પાસે નહીં. રાજ્યપાલ ફાંસીની સજાને મુલતવી એટલે કે સસ્પેન્ડ રાખી શકે છે, પણ સંપૂર્ણ માફ કરી શકતા નથી. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. પ્રશ્ન 1. આર્ટિકલ 161 હેઠળ કોની પાસે ક્ષમાદાનની સત્તા છે? જવાબ: રાજ્યપાલ. પ્રશ્ન 2. શું રાજ્યપાલ મૃત્યુદંડ સંપૂર્ણ માફ કરી શકે? જવાબ: બિલકુલ નહીં. ચાલો હવે આવીએ સેક્શન 3 પર સ્વવિવેક સત્તા. આ રાજ્યપાલની એક એવી સુપરપાવર છે જે સ્પષ્ટ રીતે આપણા રાષ્ટ્રપતિ પાસે પણ નથી. ધ્યાનથી સાંભળજો. આર્ટિકલ 163(2) રાજ્યપાલને કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશનરી પાવર એટલે કે બંધારણીય સ્વવિવેક સત્તા આપે છે. સામાન્ય રીતે જોઈએ તો રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહથી જ કામ કરવા બંધાયેલા છે, બરાબર ને? પણ રાજ્યપાલ અમુક ખાસ નિર્ણયો મુખ્યમંત્રી કે મંત્રીમંડળને પૂછ્યા વગર પોતાની બુદ્ધિ અને વિવેકથી લઈ શકે છે. આ એક બહુ મોટો પાવર છે. આ સુપરપાવરનું સૌથી બેસ્ટ રિયલ લાઈફ ઉદાહરણ છે આર્ટિકલ 200. જ્યારે વિધાનસભા ખરડો પાસ કરે ત્યારે રાજ્યપાલ પાસે એક એવો વિકલ્પ છે કે તેઓ તે ખરડાને રિઝર્વ ફોર ધ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે. આ નિર્ણય લેતી વખતે તેઓ મુખ્યમંત્રીની સલાહ લેવા જરાય બંધાયેલા નથી. આપણે સમાચારોમાં કેરળ અને પશ્ચિમ બંગાળમાં આવા વિવાદો વારંવાર જોઈએ જ છીએ. આની એક મેમરી ટ્રીક આપું. ખરડો પાસ કરવા માટે 200 રૂપિયાની ફી આપવી પડે. તે રીતે યાદ રાખી લો. 200 રૂપિયા એટલે આર્ટિકલ 200. વિરામ. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. પ્રશ્ન 1. કયા આર્ટિકલ હેઠળ ખરડો રાષ્ટ્રપતિ માટે અનામત રખાય છે? જવાબ: આર્ટિકલ 200. પ્રશ્ન 2. બંધારણીય સ્વવિવેક સત્તા કોની પાસે છે? જવાબ: માત્ર રાજ્યપાલ પાસે. આ પ્રશ્ન સીધો એક્ઝામમાં આવી શકે છે. ઓકે ક્લાસ, થોડીક વાર માટે પેન નીચે મૂકી દો. ચાલો એક ઇન્ટરેક્ટિવ ટેસ્ટ લઈએ. શું તમને ખ્યાલ છે કે આપણા ગરવી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? વિચારો જોઈએ. વિરામ. સાચો જવાબ છે શ્રી મહેંદી નવાઝ જંગ. જો આવી સ્ટેટિક માહિતી રિવિઝન નોટ્સમાં હંમેશા એક અલગ બોક્સ બનાવીને લખવી જોઈએ, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા ફેક્ટ્સ અચાનક જ પૂછાઈ જતા હોય છે. ચાલો હવે આપણે નામના વડા એટલે કે રાજ્યપાલથી આગળ વધીએ અને રાજ્યના વાસ્તવિક વડાની વાત કરીએ. સેક્શન 4. મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ. આર્ટિકલ 163 મુજબ રાજ્યપાલને સલાહ આપવા એક મંત્રીમંડળ હશે અને આર્ટિકલ 164 મુજબ મુખ્યમંત્રીની નિમણૂક થશે. પણ અહીં એક સૌથી ખતરનાક એક્ઝામ ટ્રેપ છુપાયેલો છે. જો તમને પૂછાય કે મંત્રીમંડળ કોને જવાબદાર છે, તો યાદ રાખજો, મંત્રીમંડળ સામૂહિક રીતે એટલે કે કલેક્ટિવલી રિસ્પોન્સિબલ માત્ર અને માત્ર લેજિસ્લેટિવ એસેમ્બલી અથવા વિધાનસભાને જ છે, આખા વિધાનમંડળને નહીં. આ કન્સેપ્ટ મગજમાં બરાબર ઉતારવો બહુ જ જરૂરી છે. હવે વાત કરીએ મંત્રીમંડળની સાઇઝ લિમિટની. 91માં કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 2003થી મંત્રીઓની સંખ્યા પર કાપ મૂકવામાં આવ્યો. નિયમ એવો છે કે કુલ મંત્રીઓની સંખ્યા વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધુ ન જ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણા ગુજરાતમાં 182 સીટ છે, તો તેના 15% એટલે કે વધુમાં વધુ 27 મંત્રી જ બની શકે. પણ એક અપવાદ ખાસ નોંધવા જેવો છે. કોઈ પણ સંજોગોમાં ઓછામાં ઓછા 12 મંત્રીઓ હોવા જ જોઈએ, 12% નહીં. ટ્રીક યાદ રાખો, 91માં ધોનીએ 6 મારી અને 15% લોકો આઉટ થઈ ગયા. મુખ્યમંત્રી ખરેખર રાજ્યપાલ અને મંત્રીમંડળ વચ્ચે એક પુલ એટલે કે બ્રિજ સમાન છે. આ તેમની બંધારણીય ફરજ છે, જે આર્ટિકલ 167માં નક્કી કરેલી છે. રાજ્યના વહીવટની તમામ માહિતી રાજ્યપાલને પૂરી પાડવી એ ચીફ મિનિસ્ટર્સ ડ્યુટી છે. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. પ્રશ્ન 1. મંત્રીમંડળની 15% લિમિટ કયા સુધારાથી આવી? જવાબ: 91st અમેન્ડમેન્ટ. પ્રશ્ન 2. રાજ્યપાલ અને મંત્રીમંડળ વચ્ચે સંવાદની મુખ્ય કડી કોણ છે? જવાબ: મુખ્યમંત્રી. હવે લેટ્સ મૂવ ટુ ધ ફાઇનલ સેક્શન. સેક્શન 5. વટહુકમ અને રીકેપ. અહીં હું તમને એક માસ્ટર ટ્રીક આપીશ અને પછી આપણે એક સુપરફાસ્ટ રિવિઝન કરીશું. વટહુકમ એટલે કે ઓર્ડિનન્સ. આના આર્ટિકલ યાદ રાખવા માટે મારી પાસે એક જાદુઈ માસ્ટર ટ્રીક છે. તમારે બસ પહેલા 2 આંકડાની અદલાબદલી જ કરવાની છે. કઈ રીતે? ચાલો જોઈએ. જુઓ, જ્યારે સંસદ બંધ હોય ત્યારે પ્રેસિડેન્ટ ઓર્ડિનન્સનો આર્ટિકલ છે 123. હવે આ 1 અને 2ની જગ્યા બદલી નાખો એટલે બની જશે 213. તો ગવર્નર ઓર્ડિનન્સનો આર્ટિકલ કયો થયો? આર્ટિકલ 213. છે ને એકદમ સરળ.
અને એક ગોલ્ડન રૂલ યાદ રાખજો, બંને વટહુકમ ગૃહ શરૂ થયા પછી 6 વીક્સ એટલે કે 6 અઠવાડિયામાં મંજૂર થવા ફરજિયાત છે, 6 મહિનામાં નહીં. આ બાબત બહુ વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. તમારી ડેલી નોટ્સ બિલકુલ આ સુપર રિવિઝન ચીટ શીટ જેવી જોવી જોઈએ. ચાલો ફટાફટ રીકેપ કરીએ. 153 રાજ્યપાલની જોગવાઈ, 155 નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા, 156 અને 157 કાર્યકાળ અને 35 વર્ષની ઉંમર, 161 ક્ષમાદાનની સત્તા, 163 અને 164 મંત્રીમંડળ અને સામૂહિક જવાબદારી, 167 મુખ્યમંત્રીની ફરજો, 200 ખરડો અનામત રાખવો, 213 વટહુકમ અને 2 સુધારા ખાસ, 7 CA 2 રાજ્યો માટે 1 રાજ્યપાલ અને 91st CA મંત્રીમંડળની 15% લિમિટ. બસ આટલું યાદ રહે એટલે એક્ઝામમાં તમારું કામ થઈ ગયું સમજો. છેલ્લે એક્ઝામ પ્રેક્ટિસ. અહીં 5 પ્રશ્નો છે. જવાબો જોતા પહેલા મનમાં જ વિચારો. Q1 CM બનવા ન્યૂનતમ ઉંમર 25 વર્ષ. Q2 ઓછામાં ઓછા કેટલા મંત્રીઓ હોવા જોઈએ? 12 મંત્રીઓ. Q3 વટહુકમનો આર્ટિકલ કયો? આર્ટિકલ 213. Q4 બંધારણીય સ્વવિવેક સત્તા કોની પાસે છે? માત્ર રાજ્યપાલ. Q5 કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી? ફાંસીની સજા સંપૂર્ણ માફ કરવી. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ એક્ઝામ ઓરિએન્ટેડ ગુજરાતી સમજ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીં દરેક ટોપિક ડિટેલમાં રિયલ લાઇફ એક્ઝામ્પલ સાથે અને એક્ઝામ ફોકસ સાથે સમજાવવામાં આવે છે. આગળના વિડીયોમાં આપણે આ વિષયનો આગળનો ભાગ સમજશું. ત્યાં સુધી ભણતા રહો અને આગળ વધતા રહો. આવજો.